જય જિનેન્દ્ર. જેમ ઋતુ, ક્ષેત્ર, જળ અને બીજના સંયોગથી અંકુર ફૂટે છે, તેવી જ રીતે માનવ જીવનમાં ગર્ભ જન્મે છે. માનવના જીવનમાં 16 સંસ્કાર એ અતિ મહત્ત્વના છે અને આ બધામાં સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર. અને ગર્ભની પરિપક્વ થવાની સીમા તરફનો ઉત્સવ એટલે સીમંત. સાથે સાથે ગર્ભવતી મહિલાને માનસિક શક્તિ પ્રદાન કરતો આ ઉત્સવ એટલે સીમંત. માતાના ઉદરમાં 6ઠ્ઠા મહિના સુધીમાં શિશુના બધા અંગો પ્રભંગોનો વિકાસ થઈ જાય છે. માત્ર માથાના 2 ભાગનું જ બંધારણ બાકી રહે છે અને આ 2 ભાગોને જોડતી સીમાનું બંધારણ તે આ સમયે થાય છે અને તેથી જ આ સંસ્કારને સીમંતોનયન સંસ્કાર પણ કહે છે. યેનાદિતે સીમાનમ નયાતિ પ્રજાપતિર્મહતે સૌભગાય તેના હમસ્યૌ સીમાનમ નયામિ પ્રજામસ્યૈ જરદ્રષ્ટિમ કૃણોમિ. આ સંસ્કૃત વાક્યોનો ભાવાર્થ છે કે જેમ બ્રહ્માજીએ દેવમાતા અદિતિને સીમંતોનયનથી ઉન્નત કર્યા હતા, તેવી જ રીતે ગર્ભવતી માતાને ઉન્નત કરી તેના સંતાનને સુખરૂપ અને લાંબુ આયુષ્ય અર્પવું. આ સંસ્કાર જીવંત છે, જીવનમાં આનંદ, ઉલ્લાસ અને નવીનતાનો સંચાર કરે છે. આપણા તહેવારો એ સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ અને સંસ્કારો પર આધારિત હોય છે. તેથી જ આ સંસ્કારને ઉત્સવ કે અવસરની જેમ ઉજવવામાં આવે છે. સીમંત, જેના થકી આપણને યોગ્ય, ગુણવાન અને આદર્શ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ જ છે મનુષ્યને મળેલી ઈશ્વર તરફથી અદ્ભુત અને અમૂલ્ય ભેટ. આ જ સંસ્કારથી આપણા વંશની પણ વૃદ્ધિ થાય છે. અમે સૌ તમારા આગમન માટે ઉત્સુક છીએ. હે શિશુ, સુસ્વાગતમ. Let's all listen very carefully and bless this child. Bless this baby. This is an unborn child's Twitter to her mom. I mean, feelings for whole family. Hello, Jai Jinendra. What's up? How are you all? Let me introduce myself. I am the Shah family youngest, latest version of iPhone 16 Pro Max. મારો મતલબ સૌથી નાનો, યંગેસ્ટ મેમ્બર. મારી ફેમિલીની સ્ટોરી તો તમને ખબર જ છે, તો મારી સ્ટોરી સાંભળીએ. વન ફાઇન ડે એક હ્યુજ સ્માઇલથી મમ્મી બોલી, વિરલ, ઓ વિરલ, you are gonna be a father. Oh, wow, what a news, isn't it? પછી તો શું, નાનું બાળક હોય કે ગરડું માજી, બધા જ થઈ ગયા રાજી રાજી. ને પછી તો બધા જ બોલવા લાગે કે ઘરમાં એક નવું મેમ્બર આવવાનું છે. ને પછી તો મમ્મી ઉપર આવી ગયા બહુ જ બધા રિસ્ટ્રિક્શન. એક પછી એક મળવા લાગ્યા ઇન્સ્ટ્રક્શન. નહીં પહેરવાની હાઈ હીલ્સ, લેવાની રોજ પિલ્સ, વજન નહીં ઉપાડવાનું, સારું સારું વાંચવાનું, ચાલવા જવાનું, સારું સારું ખાવાનું. એકચ્યુઅલીમાં બધું જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મમ્મીને નહીં, મને જ મળતું હતું. અને આ મારા પપ્પા છે ને, રોમ રોમેન્ટિક ક્યુટ કેરિંગ થઈ ગયા.
મમ્મીની બહુ ધ્યાન રાખે અને વોક પર લઈ જાય, આઈસ્ક્રીમ ખવડાવે અને બહુ હેપી રાખે. થેન્ક યુ સો મચ પાપા ફોર ટેકિંગ કેર ઓફ માય મોમ. આઈ લવ યુ પાપા. Mom and Papa, now time to see my first video. It was not a videography. It was a sonography. I know that. તમે રેગ્યુલર ચેકઅપમાં મને જ જોવા આવતા હતા. મમ્મા પાપા, I know how excited you are while watching me. મમ્મા પાપા, મારે આખી દુનિયા મારી નજરથી જોવી છે. પછી સતીશ દાદા સાથે ઘોડો રમવું છે. અને દાદા, તમે મને ગાર્ડનમાં રમવા તો લઈ જશો ને? દાદી, ઓ અનિતા દાદી, તમે મને રોજ સવારે જે કરવા લઈ જશો? અને દાદી, રાતે તો હું તમારી જોડે સૂઈશ, પણ તમારે મને રોજ વાર્તા કહેવી પડશે. અમારા ઘરમાં એક જ મોટું મેમ્બર છે અને એ છે ઇન્દિરાબા. ઇન્દિરાબા, તમે મને રોજ રમાડવા તો આવશો ને? અને મારા માટે બુંદી તો લાવવી પડશે. મને અને મમ્મીને તમારા હાથની જ બુંદી બહુ ભાવે છે. હું પપ્પાની જેમ સમર વેકેશનમાં મીના માસી અને વિપુલ માસાના ઘરે ગાંધીનગર જ જઈશ. દર વેકેશન તો માસા માસીની ઘરે જ ગાંધીનગરમાં જ. રાજવી ફિયા, એઝ યુ નો, મને શોપિંગ કરવી બહુ જ ગમે છે. તો આપણે શોપિંગ કરવા જઈશું ને? અને મૂવી જોવા પણ જઈશું. અને ત્યાં આપણે પોપકોર્ન પણ ખાઈશું. ગિરીશ દાદા અને અંકિતા દાદી, આઈ એમ ધ યંગેસ્ટ મેમ્બર ઇન ધ ફેમિલી. હવે સૌથી વધારે અટેન્શન તો તમારે મને જ આપવું પડશે, વંશ કાકાને નહીં. હું ફેનિલ કાકા અને વંશ કાકા જોડે ક્રિકેટ રમવા જઈશ અને બેટિંગ તો હું જ કરીશ. ડીંગ ડીંગ. મમ્મા સાથે હું મુંબઈ આવીશ ને, ત્યારે નાના નાની આપણે ચોપાટી જઈશું. પછી ત્યાં હોર્સ રાઇડિંગ કરીશું, ભેલપુરી ખાઈશું અને છેલ્લે કુલ્ફી પણ ખાઈશું. અને રાશિ માસી જોડે છેલ્લે ફાલુદા તો ફિક્સ જ છે. અને માસી, તમે તો મારા માટે ફેશનેબલ કપડાં તો બનાવશો ને? આ છે મારા મમ્મી અને ડેડી. મમ્મી, તારા વિશે હું શું બોલું? તું એટલી ક્યુટ અને કેરિંગ મોમ છે. તું મારી સાથે મીઠી મીઠી વાતો પણ કરે છે. પપ્પા, હું તમારી સાથે પ્યારી પ્યારી વાતો કરું તો તમે મને રોજ ચોકલેટ ખવડાવશો ને? તો ડેડી, ખુશી કી પેટી બાંધ લો ફોર અ ન્યૂ બિગનિંગ. આઈ એમ કમિંગ સૂન. બી રેડી. થેન્ક યુ ગોડ, મને આટલી હેપી ફેમિલીમાં બર્થ આપવા માટે. આઈ વિલ ઓલવેઝ ફોલો માય પેરેન્ટ્સ ફૂટસ્ટેપ્સ. Thank you, Fia, for making this memorable video.